દોસ્તો, કોલેજમાં ઉનાળાનું વેકેશન પડી ગયું અને હું મારા નાના નાનીના ઘરે ગામડે જતી રહી. ગામડાની શાંતિ અને નાની સાથે મને સમય વિતાવવો ખૂબ ગમતો હતો. નાનીનું ઘર મારા માટે હંમેશા એક સુરક્ષિત જગ્યા હતી, જ્યારે હું મારું બધું ટેન્શન ભૂલી જતી. મારા નાના નાની બંને વૃદ્ધ હતા, પરંતુ મારે નાનીની સાથે ખૂબ જ લગાવ હતો. એક દિવસ અચાનક નાનીને જરૂરી ચીજ વસ્તુ લેવા માટે બજારમાં જવું પડ્યું. તેણે મને કહ્યું, તું આરામ કર, હું થોડી વારમાં આવી જઈશ. આ સમયે ઘરમાં ફક્ત હું અને મારા નાના હતા. શરૂઆતમાં બધું બરાબર હતું, પરંતુ જેમ જેમ સમય વીતવા લાગ્યો તેમ નાનાનો વ્યવહાર મને થોડોક અજીબ લાગ્યો. નાના મારી પાસે આવ્યા અને બેસી ગયા અને કોઈ પણ વાત કર્યા વગર ધીમે ધીમે મારા ખંભા ઉપર હાથ રાખ્યો અને પછી ધીમે ધીમે નીચે હાથ નાખી દીધો. મિત્રો, વાર્તાની અંદર આગળ વધીએ તે પહેલા આપ સૌને એક રિક્વેસ્ટ છે કે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયોને લાઈક કરી મને તમારો સપોર્ટ આપવાનું ભૂલતા નહીં. મિત્રો, મને તો પહેલા લાગ્યું કે તે મને કંઈક કહેવા માંગે છે. તેણે મારા ખંભા પર હાથ ઘણા સમય સુધી રાખ્યો. હું તેના સ્પર્શને લીધે ગરમી મહેસૂસ કરવા લાગી. હું બાજુમાં અડી ગઈ અને તેનો હાથ પણ હટાવી દીધો અને ત્યાંથી ઊભી થઈને બહાર જતી રહી. પરંતુ થોડી વાર પછી જ્યારે હું પાણી લેવા માટે રસોડામાં ગઈ તો નાના મારી પાછળ રસોડામાં આવી ગયા. મેં ધ્યાન આપ્યું નહીં, પરંતુ જ્યારે હું પાણી લઈને પાછી ફરી રહી હતી ત્યારે તેણે મારી કમર પર હાથ રાખી દીધો. તેણે મને પોતાની તરફ ખેંચી અને નજીકથી જોવા લાગ્યા અને બોલ્યા, તું તો ખૂબ મોટી થઈ ગઈ છે. તને જોઈને લાગે છે કે મારે તારા લાયક કોઈ છોકરો ગોતવો જોઈશે. તેની વાતો અને તેનો હાવભાવ મને ખૂબ જ વિચિત્ર લાગી રહ્યો હતો. મેં તેની તરફ આંખ ફાડીને જોયું અને મેં કહ્યું, લાગે છે કે બહાર નાની આવી ગઈ છે. આટલું બોલીને હું જલ્દીથી બહાર નીકળી ગઈ. મેં વિચાર્યું કે જ્યાં સુધી નાની ઘરે પાછી ન આવે ત્યાં સુધી હું મારા રૂમમાં નહીં જાઉં. હું મારા રૂમમાં જઈને મારા પલંગ ઉપર બેઠી તો મારા નાના અચાનક મારા રૂમમાં આવ્યા અને દરવાજો બંધ કરી દીધો. મારા દિલની ધડકન વધી ગઈ હતી. તે મારી તરફ ધીમે ધીમે આગળ વધ્યા. તેની આંખોમાં એક વિચિત્ર ભાવ હતો અને મને લાલસા દેખાઈ રહી હતી. તેણે કહ્યું, તું ખૂબ જ સમજદાર છે, પરંતુ મારે તને થોડીક વધારે વાતો સમજાવવી પડશે. અને ફરીથી તે મને પોતાની નજીક ખેંચવા લાગ્યા. હું તરત ઊભી થઈ ગઈ અને તેને પણ મારો ડર સમજાઈ ગયો, એટલે તેણે પણ પોતાના પગલાં પાછા ખેંચી લીધા. હું દોડીને બહાર આવી અને ત્યાં બેસી ગઈ. મને મારા નાની જલ્દીથી આવી જાય તેની રાહ હતી. થોડી વાર પછી નાની ઘરે પાછા આવ્યા. મેં મારી બધી વાત મારા નાનીને બતાવી દીધી. મારી વાત તેણે ગંભીરતાથી સાંભળી અને મારી હાલત જોઈને તેને ખૂબ દુઃખ થયું. તેણે મારી માફી માંગી અને મને આશ્વાસન આપ્યું કે આગળથી આવું નહીં થાય. આ ઘટનાએ મને ખૂબ જ અંદરથી પ્રભાવિત કરી દીધી. મને સમજમાં આવી રહ્યું હતું કે કોઈ પણ સંબંધ હોય, આંખ વીંચીને ભરોસો ન કરાય. સમાજની અંદર દરેક ઘટનાઓનો સામનો કરવા માટે હંમેશા તૈયાર રહેવું પડશે. કોઈની ઉપર ભરોસો કરતા પહેલા આપણી આજુબાજુના માણસોની નિયત સમજવી ખૂબ જરૂરી છે. તમારા અનુભવો બીજાની સાથે શેર કરો અને ક્યારેક આ જરૂરી છે, કારણ કે આવી જ રીતે આપણે બચી શકીએ છીએ. આ વાર્તા સમાજમાં રહેતા દરેક વ્યક્તિ માટે એક સંદેશ છે, જે વિચારે છે કે પરિવારના લોકો હંમેશા સુરક્ષિત હોય છે, પરંતુ એવું નથી. હંમેશા તૈયાર રહો અને આપણી આજુબાજુના માણસો પ્રત્યે સાવધાન રહો. આવી ઘટના બને તો ખુલ્લીને વાત કરો, કારણ કે લોકો સમજી શકે કે સંબંધની આડમાં આવા છુપાયેલા ખતરા પણ હોય છે. મિત્રો, આ વાર્તાનો મકસદ કોઈને ઠેસ પહોંચાડવાનો નહોતો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળશું આવતીકાલે આપણે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો. ધન્યવાદ મિત્રો.